હવે જોઈએ અત્યારના સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યના 20 આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ। અમદાવાદના મનપા નવા કમિશનર બન્યા બંછાનિધિ પાની। નવા સીએસની નિયુક્તિ બાદ રાજ્યમાં આઈએએસની બદલીનો દોર। વર્તમાન એએમસી કમિશનરને પ્રમોશન સાથે બદલી। એમ થેન્નારસનને રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક બાબતોના સચિવ બનાવાયા। તો આ મામલે વધુ વિગતે વાત કરશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, વધુ વિગતો। જી નીરુ, ઘણા સમયથી આઈએએસ ની જે પ્રમોશન હતા અને તેની સાથે જ બદલીઓ હતી તે પેન્ડિંગ હતી। જો કે રાહ હતી એ નવા સીએસ ની નિયુક્તિની જોવાઈ રહી હતી। જે રીતે નવા સીએસ ની નિયુક્તિ થઈ ત્યારે આજના દિવસમાં વાત કરવામાં આવે તો 64 જેટલા કુલ બદલી અને બઢતીના થઈ અને કુલ જેટલા 64 ઓર્ડર થયા છે। સીધા આંખે વળગીને ઉડે તે પ્રમાણેની જો બદલીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું બજેટ જાહેર થાય તે પહેલા જ વર્તમાન જે કમિશનર છે એમ થેન્નારસન તેમની બદલી કરવામાં આવી છે અને તેમની જગ્યા ઉપર જે બંછાનિધિ પાની કે જેમને સુરત કમિશનરનો પણ એક અનુભવ રહી ચૂક્યો છે તેમને મૂકવામાં આવ્યા છે। તેની સાથે જ અમદાવાદ કલેક્ટર છે તેમની બદલી કરવામાં આવી છે। હાલાકી તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે અને જીઆઈડીસીના વાઇસ ચેરમેન તરીકે વાઇસ ચેરમેન અને એમડી બનાવવામાં આવ્યા છે। તે જ રીતે મહેસાણાના કલેક્ટરની વાત કરવામાં આવે, મહેસાણા કલેક્ટર નાગરાજન એમ નાગરાજનને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે અને ગુજરાત એસટીના એમડી તરીકે કહી શકાય કે તેમની અત્યારે નિયુક્તિ છે તે કરવામાં આવી છે। અને આની સાથે જ વાત કરવામાં આવે તો 64 જેટલી નાની મોટી જે બદલીઓ છે તે કરવામાં આવી છે। સંદીપ સાગલે છે તેમને એસએજીના ડીજી બનાવવામાં આવ્યા છે, જ્યારે રમ્યા મોહનને જીયુડીસીના એમડી છે તે બનાવવામાં આવ્યા છે। રાહુલ ગુપ્તાને ક્લાઇમેટ વિભાગના સચિવ તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે કે પી સ્વરૂપ એ હવે નવા ઇન્ડસ્ટ્રી કમિશનર હશે। એટલે કહી શકાય કે જે રાહ જોવાતી હતી તે હવે આઈએએસની જે બદલી છે તેનો દોર પૂર્ણ થયો છે અને ટૂંક સમયની અંદર જ આઈપીએસની જે બદલીઓ છે તે પણ આવી શકે છે। ખૂબ ખૂબ આભાર કિંજલ। તો મોટા સમાચાર અત્યારના રાજ્યના 20 આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે, જેમાં તમામ અલગ અલગ નામો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડીકેની પણ જે છે તે કરાઈ છે। અત્યારે રાજ્યના 20 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે અલગ અલગ વિભાગોમાં।